હું કે ભાઈ હમણાં શું હાલે? કાઈ નહીં ભાઈ, હમણાં તો સગાવાલા લગ્નની કંકોત્રી દેવા આવે એટલે સૌથી પહેલા કંકોત્રી ખોલી અને જમણવારની તારીખ જોઉં. પછી જમણવારના દિવસે નવા કપડાં પહેરી અને જમણવારમાં પૂગી જાઉં. પછી જેમ ફૂલ પતંગિયાને આકર્ષિત કરે એ રીતે છોકરીઓને પીરસવાનું કાઉન્ટર મને આકર્ષે. પછી ત્યાં હું કાઉન્ટરે રસ લેવા સોરી દાળની ડોલ લઈ પીરસવા ઊભી જાઉં. અને જો કોઈ છોકરી મને ગમે તો હું એને 2 ડોયા દાળ વધારે આપું, અને જે છોકરી ના ગમે એને કહી દઉં કે દાળ ઠરી ગઈ છે, થોડીક વાર પછી આવો ને બેન. હું તો તમામ કુંવારા આપવાની વાંઢા લોકોને કહું છું કે લગ્નના જમણવારમાં પીરસવા જવું જોઈએ, કેમ કે અત્યારે સીઝન ચાલે છે. ભગવાન કરે ને એની આંખ સાથે તમારી આંખ મળી ગઈ અને દાળ ભરતા ભરતા વાટકામાંથી દાળ ઢોરાઈ જાય અને તમારું નક્કી થઈ જાય. કેમ કે હવે કેટલીક ઘડી આમ દાળની ડોલ લઈને બીજાના લગ્નમાં પીરસવા ઊભું. મન તો આપણું થાય ને હે કે લગ્ન આપડા હોય ને બીજા લોકો પીરસતા હોય. કેમ કે હવે મારે લગ્ન કરવા છે, મારે સંસાર વહાવો છે અને મારે છોકરા કરવા છે. અને હું તો તમામ અપરિણિત વાંઢા લોકોને જણાવવા માંગુ છું કે ક્યાંય પણ તમે લગ્નમાં જાઓ કે ના જાઓ, પણ જમણવારના દિવસે પીરસવાના કાઉન્ટરે જઈને ઊભી જાઓ. કેમ કે ભગવાન કરે ને તમારો મેળ પડી જાય.